બસમાં જો દિવ્યાબેન ચડે છે અને મમ્મી આરતી અને ભવ્ય બધા જાય. જય શ્રી કૃષ્ણ મહાદેવ. આજે તો નવા બ્લોગની તમારા બધાનું સ્વાગત છે અને અમારા ભવ્યભાઈ પણ આવી ગયા છે. ભવ્યભાઈને તો આજે જવાનું છે અને મામાને ત્યાં, તો તેની પણ તૈયારી થઈ ગઈ છે ફૂલ. ભવ્યભાઈ અને મમ્મી દીજા અને થેલા બધું તૈયાર થઈ ગયું છે મામાની ઘરે જવા માટે. ભવ્યભાઈ તૈયાર થઈ ગયા છે બધા, દીજાબેનને બધા. પણ બસનું કાંઈ નક્કી નથી અમારે કેટલા વાગે આવે, હજી કંઈ એમાં બધા થેલાને બધું પડ્યું છે. જો આગળ જોઈએ, ફોન કર્યો છે, જવાબ આવે એ પ્રમાણે નીકળીએ. અગાઉ જો અને ભાગ પણ લઈ રાખ્યો દીજાબેને, જોયું. બનાવે છે સુધા લેજો અને મારા મમ્મી એલા ઓસાનું ઓલું કરે છે, ઘણા બેવડા વારે છે. મારી લઈ તો બસ ની રાહ જોઈને બેઠા. આવે ભલે કાલ વાત આપડા ચેન્જ કરી લઈએ. બટા બસ ના આપણે શેમાં જાવ માં દીકરા? ફોર વ્હીલ ક્યાં છે? છે જ નહીં આપણે. દાદા નવા નવા કપડા પહેરીને બેસી ગયા છે દીજાબેન ને. મારા કપડા મેં ચડો નાચી ફેરીને જવાનું છે આપણે. આપણે બસાતે બદલાવા છે, ખબર પડે તો બદલાવાના છે, નકર નથી બદલાવાના. પણ મને તો જો અહીં ઊભા રહી ગયા, બિસ્તરા ઉતારી લઈએ. દાદા જિજ્ઞેશ ભવ્ય બેસી ગયા છે. પેલા જોઈ લ્યો અમારે 1 2 3 4 ને 5. મેંગો ભાગમાંથી મેંગો આવી ગઈ છે. ભાગમાં આવે મોડા ગયા મેંગો આવી, હવાની બસમાં ગયા મેંગો ન આવે. કા શું કેરી? હાલો આ બધા મૂકી દઈએ. નથી આપણી બસ નથી બેટા. બસમાં જો દિવ્યાબેન ચડે છે અને મમ્મી આરતી અને ભવ્ય બધા જાય છે, બસમાં ચડી જાય છે. પપ્પા તો બધા સામાન અંદર મૂકવા ગયા છે. પપ્પા પણ આગળ નીચે ઉતરી જાય, અમે બધા ભાગ્ય કરે હવે. ના કામ થઈ જશે. ભલે તમે આવજો ખુશીથી આપણો પ્રસંગમાં. આજ આવું પડે. હા કાંઈ હવે એમાં કાંઈ નહીં કાંઈ બે દિવસ